ભગવાન રામે સીતાજીને શણગાર કર્યા છે. ગોસ્વામી મહારાજ કહે છે કે એ જ સમયે દેવરાજ ઇન્દ્રનો પુત્ર જયંત એ આકાશમાં વિચરણ કરવા માટે આવ્યો છે. ભગવાન રામ સીતાજીને શણગાર સજી રહ્યા છે. એ દ્રશ્ય જે જોયું જયંતે મનમાં વિચાર થયો, અરે રે મારા પિતા ઇન્દ્ર, બ્રહ્મા, અરે મહાદેવ ભોળાનાથ આ રામને પરાત્પર બ્રહ્મ કહે છે, ભગવાન કહે છે, આ તે કઈ ભગવાન હશે? એક સ્ત્રીની અંદર જે આવો આસક્ત છે, આવો ભગવાન હોય? પણ વળી વિચાર થયો કે ના ના, આ રામના જ જન્મ સમયે સૌ દેવતાઓ સ્તુતિ કરવા માટે આવ્યા હતા, માટે ભગવાન હશે. જયંતના મનમાં સંશય થયો ભગવાનના આ લીલા ચરિત્રને જોઈને. અને જયંત છે ને ઇન્દ્ર પુત્ર કે એમને એમનામાંનું પરીક્ષા કર એટલે શું કર્યું? કાગડાનું રૂપ લીધું. જયંતે કાગડાનું રૂપ લીધું અને એ જ સમયે આવી અને માં સીતાના ચરણમાં ચાંચ મારી. અને સીતાજીના ચરણ એટલા કોમળ હતા કે કાગડાની ચાંચ વાગતા જ લોહીની ધારા છૂટી છે. ને આ દ્રશ્ય જ્યાં ભગવાન રામે જોયું, પ્રભુ રામે વિચાર કર્યો, અરે રે આ મારી સીતા ક્યારેય કોઈ નિર્દોષને પણ દુભવે નહીં એવી નિર્દોષ સીતાને વગર વાંકે આ કાગડાએ ચાંચ મારી, મૂકવું નહીં હો. અને ભગવાન તો અંતર્યામી જાણી ગયા કે આ કાગડો કોણ છે? જયંત છે. અને તરત જ બાજુમાં એક તણખલું હતું, તણખલું હાથમાં લીધું અને મંત્ર સંધાન કરીને બાણની જેમ એ જયંતની પાછળ છોડ્યું છે. ને જયંતને ખબર પડી કે આ તો મારી પાછળ બાણ છોડ્યો ને આ બાણ છોડનાર કોઈ સામાન્ય માનવ નથી, આ તો પુરુષોત્તમ નારાયણ ભગવાન છે. અને જયંત ત્યાંથી ભાગ્યો છે. પણ અહીંયા કને ગોસ્વામી મહારાજે જયંતને કાગડો બતાવ્યો. શા માટે? કારણ કે જે બીજાના સુખને જોઈ અને એમાં ચાંચ મારે એને હંમેશા કાગડો જ કહેવાય, એને હંસ ના કહેવાય. ખબર હે? કોઈકના સુખી સંસારને જોઈ અને એને દુખી કરવા ઈચ્છે, એના સુખમાં ભંગ પડાવે, એ હંસ વૃત્તિ નથી. હંસ તો એવા હોય કે બીજાનું સુખ જોઈને રાજી થાય. એટલે જો આ સંતોને શું કહેવાય? પરમહંસ કહેવાય. ખબર ને તમને? પરમહંસ. કેમ? એ બીજાનું સુખ જોઈને રાજી થાય. પણ યાદ રાખજો કે બીજાનું સુખ જોઈને આપણે રાજી ન થઈ શકીએ ને આપણને લાય લાગે તો આપણી વૃત્તિ કેવી છે? કાગડા જેવી. હો, ભલે હોય બે પગ, ચાંચ ન હોય, પાંખોય ન હોય, પણ હોય કાગડા જેવા. એમ ગોસ્વામી મહારાજે અહીંયા કાગડો બતાવ્યો છે. કેમ? તો કે એ રામ અને સીતાના સુખી સંસારને જોઈ ન શક્યા. અને માણસ આજે દુખી થાય ને એનું મુખ્ય કારણ આ છે કે બીજાનું સુખ જોઈને દુખી થાય. જો કોઈની ઘરે આમ ગાડી, બાઇક હોય, ખાલી બાઇક, તો પોતે બાઇક થી સુખી હોય, પણ પાડોશીમાં જો 4-વ્હીલર ગાડી આવે તો એને બાઇકનું સુખ પછી રહે નહીં. અમે મુંબઈ હતા, થાણામાં. એ વખતે એક યુવાન એન્જિનિયરિંગ કરી અને પછી ઇન્ટરવ્યુ માટે બધી જગ્યાએ જાતો હતો કંપનીમાં, પણ ક્યાંય એને જોબ લાગતી નથી. એટલે એકવાર મંદિરે આવ્યો. અમારા ગુરુ શાસ્ત્રી સ્વામી વિજ્ઞાન સ્વરૂપદાસજી સ્વામી થાણા મંદિરના મહંત પદે હતા. આવીને વાત કરી કે સ્વામી કંઈક આશીર્વાદ આપો કે અમારી નોકરી લાગી જાય. સ્વામી કીધું કાંઈ વાંધો નહીં, ભગવાનને પ્રાર્થના કરશો, તમે ઇન્ટરવ્યુ આપો, ભગવાનને સંભાળીને ઇન્ટરવ્યુ આપવા જાઓ. યુવાન ગયો અને ભગવાનની કૃપા અને સંતોના આશીર્વાદ એ ઇન્ટરવ્યુ પાસ થઈ ગયો. ઇન્ટરવ્યુ પાસ થયો એટલે ઓલા ઇન્ટરવ્યુ વાળાએ પૂછ્યું કે તમારો અપેક્ષિત પગાર, એમ તમારી પગારની કેટલી આકાંક્ષા છે કયો? એટલે એના મનમાં તો એવું હતું કે મહિના 2 મહિનાથી આંટા મારું છું, કોઈ જગ્યાએ નોકરી લાગતી નથી, હવે ખાલી 10,000 નોકરી લાગી જાય તોય આપણે લઈ લેવી છે. પણ યુવાને પોતે ન કીધું, એમ કીધું કે કંપની કેટલો પગાર આપી શકશે? એટલે કંપની વાળાએ કીધું કે મહિને 20,000 પગાર અને આવા જવા માટે એક બાઇક. હવે તમે વિચાર કરો ને કેટલો આનંદ થયો હશે. એના મનમાં ધારણા કેટલી હતી કે 10,000 મળે તોય આપણે નોકરી લઈ લેવી છે, એની જગ્યાએ 20,000 પ્લસ બાઇક મળી. એટલે તરત જ ઓફિસમાંથી બહાર આવીને સ્વામીને ફોન કર્યો, સ્વામી તમારા આશીર્વાદ ફળ્યા. એ કે નોકરી લાગી ગઈ, 20,000 પગાર અને આવા જવા માટે બાઇક.
સ્વામી કીધું કાંઈ વાંધો નહીં, મંદિરે દર્શન કરી અને નોકરી જાજો. હવે રોજનો આ ક્રમ ચાલુ, અને રોજ મોજથી જાય, કામ કરે, મોજથી આવે, જ્યારે જોઈએ ત્યારે ચહેરા પર આનંદ જ હોય. એમ કરતા કરતા 4 મહિના પસાર થયા અને પછી એકવાર ફોન આવ્યો. મોઢું ઉતરેલું, અવાજ હાવ પડી ગયેલો. એ કે સ્વામી મજા નથી. સ્વામી કે થયો છો? એ કે કાંઈ નહીં, બસ એ કે હું જે કંપનીમાં કામ કરું છું એ જ કંપનીમાં મારા કરતા પાછળ નોકરીએ લાગેલો એને કંપની 40,000 પગાર આપે ને આવવા જવા માટે 4-વ્હીલર ગાડી આપે. સમજી ગયા તમે? પણ એને કંપની 40,000 ને ગાડી આપે, તારું શું ઓછો થયો? બાઇક નો એકે પૈડું ઓછો થયો? હે, તારા 20,000 માંથી એકે રૂપિયો ઓછો થયો? કાંઈ ઓછો ના થયો. એના એ જ 20,000 ને ગાડી મળતી હતી, બાઇક, પણ હામલાને વધી ગયો તો આ માણસ દુખી થઈ ગયો. આ આજની વાસ્તવિકતા છે. આપણે પોતાના દુખે કરીને એટલા દુખી નથી થતા કે બીજાના સુખે કરીને દુખી થાય છે. માટે આપણા સંતો કહે છે કે બીજાના સુખે કરીને ક્યારે આપણે દુખી થવું જોઈએ નહીં. યાદ રાખજો ભક્તો, જે વ્યક્તિ બીજાનું સુખ જોઈને પોતે દુખી થાય છે એને ભગવાન પણ ક્યારે સુખી કરી શકે નહીં. કેમ? તો કે દુનિયામાં કોઈક ને કોઈક સુખી તો રહેવાનું જ છે. સુખી રહેશે એને જોઈને આ દુખી થશે, એટલે સુખી નહીં થઈ શકે. અને જે વ્યક્તિ બીજાનું સુખ જોઈને સુખી થાય એને દુનિયાની કોઈ તાકાત ક્યારે દુખી કરી શકે નહીં, કારણ કે દુનિયામાં કોઈક ને કોઈક સુખી રહેવાનું જ છે. માટે હંમેશા બીજાને સુખી જોઈ અને આપણે સુખી થવાનું. અરે ભગવાનને પ્રાર્થના એ જ કરવાની કે સર્વે ભવંતુ સુખિનઃ, સર્વે સંતુ નિરામયાઃ, સર્વે ભદ્રાણી પશ્યંતુ, મા કશ્ચિત દુઃખ ભાગ ભવેત. તમે આવી પ્રાર્થના કરી ક્યારે? હવે જ્યારે મંદિરે જાઓ દર્શન કરવા ત્યારે ભગવાનને શું પ્રાર્થના કરવાની કે હે પ્રભુ સર્વે ભવંતુ સુખિનઃ, બધાએ સુખી થાય, બધાએ નિરોગી રહે, બધા સ્વસ્થ રહે, બધાયનું પરમ કલ્યાણ થાય. મિત્રો, એક વખત તમે બીજાના સુખની કામના તો કરી જુઓ. ભગવાન એવા દયાળુ છે કે તમારા જીવનમાં ક્યારેય કોઈ પણ પ્રકારનું દુઃખ આવવા દેશે નહીં. પણ માણસનો સ્વભાવ એવો કે હંમેશા બીજાને દુખી કરવા જ ઈચ્છે. હા,